ગુડ મોર્નિંગ ગાઈઝ, મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં ચા સાથે ટોસ લઈને ગાંઠિયાનો નાસ્તો કરી નાખ્યો। ત્યારબાદ નીકળી ગયા મંદિર જવા માટે। મંદિરે પહોંચીને આ કયું મંદિર છે તે કોઈ ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો। મંદિર પહોંચીને શંકર ભગવાનના દર્શન કરી લીધા, જળ અર્પણ કરી લીધું। ત્યારબાદ હનુમાન ચાલીસાનો એક પાઠ કરી લીધો। હનુમાન ચાલીસાનો પાઠ કર્યા બાદ બાર મંદિરે ઓટલે બેસી ગયા। ઓટલે બેસીને નીકળી ગયા ઓફિસ જવા માટે। ઓફિસ પહોંચીને ઓફિસનું કામ શરૂ કરી દીધું। ત્યારબાદ પાછા નીકળી ગયા ગૌશાળાની વિઝિટ કરવાની હતી, તો ત્યારબાદ પહોંચી ગયા ગૌશાળાએ। ગૌશાળાએ પહોંચીને બહુ મજા આવી, ગાયોને નીણ નાખીને ત્યારબાદ નીકળી ગયા આપણે ઘર બાજુ। વચ્ચે એક સ્ટેશનરી આવી તો સ્ટેશનરીનું કામ પતાવી દીધું। ત્યાં ઘરે પહોંચીને નાસ્તો કરી લીધો, દહીં, ફૂડલા અને સાથે છે જેઠાલાલ। ત્યારબાદ એક બેંકનું કામ હતું તો બેંકની ચોપડીઓ લઈને બેંકમાં પહોંચી ગયા। ત્યારે આવી ગયું કેરીનું સર્કલ, ત્યાં આપણને એક આપણો મિત્ર મળી ગયો, તો સાથે મિત્ર સાથે બેસી ગયા। આ પાછળ બેઠો બેઠો કારનું અણી કાઢ્યા કરે છે। ત્યારબાદ નીકળી ગયા રામચોક, આ છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટનો રથ। ત્યારબાદ આ ગોળા પણ આપણે ખાવાના નથી। પાછા આવી ગયા ઘરે, જીમની તૈયારી કરી નાખી। આજે થઈ ગયું છે જીમમાં બહુ જ લેટ, 6 વાગી ગયા છે। પહોંચી ગયા જીમમાં પહોંચીને બોલાવી દીધી ઘડીક બાકાજીકી, એ આલે। આ છે આપણો આજનો ફાઇનલ લુક કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો। પછી ઘરે આવીને શાવર લઈ લીધો, શાવર લઈને ફ્રેશ થઈ ગયા। ત્યારબાદ કરી નાખી સાંજની દીવાબત્તી પતાવીને બેસી ગયા જમવામાં શાક રોટલી ને છાશ। મળીએ નવા બ્લોગમાં।